જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. આજે આપની સમક્ષ એક એવા સંગપતિ અને એમના પરિવારની વાત કરવી છે જે કદાચ એમ કહી શકાય કે પાયાના પથ્થર છે. પાયાના પથ્થર એટલા માટે કે તેઓએ જીવનમાં લગભગ બધા જ કામ એવા કર્યા છે જેના થકી કોઈકના ને કોઈકના જીવનમાં જીવનભરનો ઇમ્પેક્ટ ક્રિએટ કર્યો હોય. વ્યક્તિની ઉદારતા એટલી કે આ બધા કાર્યોમાં ક્યારે બી પોતાનું નામ થાય કે અપ્રિસિએશન મળે એવી કોઈ ઈચ્છા જ ન હોય. એટલે પડદાની પાછળ શાંત મનથી સાયલેન્ટલી કાર્યો કર્યા રાખે. આ એક એવા વડીલ સંપત્તિશ્રી છે જેના આ ઇન્ટ્રોડક્શનના માટે મીડિયા ટીમે કમસે કમ 3 થી 4 ફેમિલી સાથે વાત કરી અને થોડીક જ ઇન્ફોર્મેશન ભેગી કરી શક્યા. કહેવાનો મતલબ એ છે કે વડીલ સંપત્તિશ્રીએ જીવનના બધા જ સહકાર્યોની સ્ટોરીઝ એક અનપબ્લિશ્ડ બુકની જેમ રાખી છે. હું વાત કરું છું સંગપતિ શ્રી અશ્વિનભાઈ ઉમેશચંદ શાહની, જેઓએ મોટા સુરકામાં જન્મ લીધો હતો અને સ્ટડીઝ માટે ગુરુકુલ ગયા બાદ કરિયર બનાવવા માટે મુંબઈમાં સેટલ થયા હતા અને ધીરે ધીરે પરિવારના દરેક કુટુંબીજનોને મુંબઈમાં સેટલ થવા માટે મોટિવેશન આપ્યું હતું. હી ઇઝ સચ અ સ્ટ્રોંગ ફેમિલી મેન કે પરિવારમાં કોઈને બી એમની જરૂર હોય તો જોબ હોય કે બિઝનેસ, બધું બાજુમાં મૂકીને પહેલા પરિવારની સેવા. જીન શાસનના કામમાં બી અને શ્રી મોટા સુરકા જૈન સંઘના બી કામમાં સંગપતિ પરિવાર ઇઝ ઓલવેઝ પ્રોએક્ટિવ. સંઘના કોઈ બી કાર્યો કરવાના હોય પરિવારનો સપોર્ટ અને મોટિવેશન હંમેશા અવ્વલ નંબર પર જ હોય. ઇફ આઈ એમ નોટ રોંગ, શ્રી અશ્વિનભાઈ અને એમના વાઇફ શ્રીમતી જાગૃતિબેન છેલ્લા 12 થી 13 વર્ષમાં થયેલા બધા જ સાલગીરી પ્રોગ્રામમાં અચૂક હાજરી આપી છે. એન્ડ બિલીવ ઇટ ઓર નોટ, 22 સપ્ટેમ્બરના કાર્યકર્તાઓની મિટિંગમાં હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ અરાઇવ એટ ધ વેન્યુ. છરીપાલક સંઘના બધા જ યાત્રિકો તરફથી સંગપતિ શ્રી અશ્વિનભાઈ ઉમેશચંદ શાહ પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને તેમના સુપુત્ર શ્રી તેજસભાઈ શાહ અને ડોટર શ્રીમતી અંકિતાબેન પરાગભાઈ શાહ ને બી હાર્દિક અભિનંદન. આજ માટે આટલું જ. આઈ વિલ બી બેક સૂન વિથ મોર ઇન્ફોર્મેશન. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.